વડોદરા જિલ્લા પંચાયતની ચાલી રહેલ રિનોવેશનની કામગીરીનું પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડની રિનોવેશનની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. મુદ્દત વીતી ગયા છતાં આ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની સામાન્ય સભા છેલ્લા ઘણા સમયથી કલેક્ટર કચેરી અથવા તો જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં યોજાય છે. જિલ્લા પંચાયતના સભાખંડના રિનોવેશનની કામગીરી સંદર્ભે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને કારોબારી ચેરમેને સ્થળ મુલાકાત લીધી હતી તથા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે તેની અધિકારીઓ પાસે માહિતી મેળવવામાં આવી હતી. લગભગ 1.5 કરોડના ખર્ચે આ સભાખંડના રિનોવેશનની કામગીરી થઈ રહી છે. આગામી 24મી તારીખે સામાન્ય સભાનો અંદાજ છે, ત્યારે તે પૂર્વે કામગીરી પૂર્ણ થાય તેવું ઈચ્છવામાં આવી રહ્યું છે. દિવાલ અને સીલિંગની કામગીરી આ પૂર્વે પૂર્ણ થઈ જશે, જેથી ખુરશીઓ મૂકી આ સભાખંડ ખાતે સામાન્ય સભા મળશે તેવો પણ એક અંદાજ છે. પદાધિકારીઓ દ્વારા સભાખંડની કામગીરીની મુલાકાત સંદર્ભે માહિતી આપી હતી. અમારા હોલની અંદર અમે અધિકારી સાથે ચર્ચા કરી છે કે જ્યાં બને તેમ જલ્દી 24મી તારીખ લગભગ અમારી સામાન્ય સભાનો અંદાજ છે. જો ત્યાં સુધી થાય તો પ્રયત્ન કરો એમ કહેવામાં આવ્યું છે. જો કદાચ થઈ જાય તો સભા અહીંયા પણ કરીએ, અને એવું પણ બને કે ખાલી ખુરશીઓ ગોઠવીને બીજી રીતે બીજું બધું તો ક્લિયર થઈ જાય એવું છે. સીલિંગને દિવાલને બધું ઓકે થઈ જાય એવું છે. લગભગ 1.5 કરોડ જેવો છે ખર્ચાનો. ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તે માટે અધિકારીઓને અમે માહિતી લીધી છે. અધિકારીઓ જણાવે કે વહેલામાં વહેલી તકે સભાખંડનું કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી કામગીરીની અમે અહીંયા નિરીક્ષણ કર્યું છે અને વહેલામાં વહેલી કામ પૂર્ણ થશે તેની અધિકારી અમને બાંહેધરી આપી છે. એટલે કામ પૂર્ણ થતાં સામાન્ય સભા કાં તો કોઈ પણ મિટિંગ એની માટે જ અમે અહીંયા આજે ભેગા થયા છે કે ક્યારે સુધી અમને તૈયાર થઈને મળશે સભાખંડ, કે જેથી અમારી ગમે તે મિટિંગ હોય, સભા હોય તો તેનું આયોજન અમે આ સભાખંડમાં કરી શકીએ.